ભાઈ શ્યામલભાઈ વિશે એક સરસ મજાની તમને વાત કહું. સારું તો આવો શ્યામલભાઈ, આવી જાઓ મારે પાસે બેહો, ચર્ચા કરીએ. બહુ સરસ મજાના ઓકેશન પર આજે ભેગા થઈ ગયા છે આપણે. એટલે ખાસ તમામ લોકોને કહેવાનું કે અમેરિકાની અંદર જેટલા સ્ટુડન્ટો હોય એને ખાસ કહેવાનું, એજન્ટો પાસેથી બધું શીખીને આવતા હોય, આવીને ખબર પડે કે ભાઈ અહીંયા ભણવું હતું કે નહોતું ભણવું એ સ્ટુડન્ટને જ ખબર પડે. પણ ખાસ તો તમે 2-3 દિવસથી શ્યામલભાઈને મારી સાથે જોતા હશો તો શ્યામલભાઈ 18 વર્ષથી અમેરિકામાં રહી છે, પોતે ફાર્માસિસ્ટ છે, પોતાએ 3 માસ્ટર ડિગ્રી કરી છે. અને ખાસ તો હેલ્થ કેરને લગતી તમામ જેટલી સમસ્યા હોય એનું આ તમે જો જીવતું જાગતું ઉદાહરણ છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ઘણાને દવા કઈ લેવી ખબર ન હોય. દુનિયાની અંદર કે પરિવારની અંદર જ્યારે કોઈ બીમારી આવે ત્યારે આપણે પહેલો વિચાર શું આવે કે ભાઈ આ નિદાન માટે કયો ડૉક્ટર સારો, કયો ડૉક્ટર કેવો, આપણે બધાને પૂછવા મળીએ કે આપણે કઈ દવા લેવી જોઈએ, એ બધાને પૂછવા મળીએ. તો એના માટે કોઈ એવો પારિવારિક વ્યક્તિ હોવો જોઈએ કે જ્યારે આપણે વખતે આપણે જરૂર પડે એવો વ્યક્તિ ત્યારે ફોન કરીને બિંદાસ પૂછી શકીએ કે ભાઈ આ કરાય કે ન કરાય, આ દવામાં પડાય કે ન પડાય, આ ડૉક્ટરમાં પડાય કે ન પડાય. શ્યામલભાઈ એવા વ્યક્તિ છે કે જે અમેરિકામાં આવતા જેટલા સ્ટુડન્ટ છે એમની પણ હેલ્પ કરે છે. અને બીજું હેલ્થ અને મેડિસિન રિલેટેડ જે પણ કામ હોય છે એમાં અગ્રેસર ભૂમિકા અમેરિકામાં ભજવે છે. તો સ્ટુડન્ટોએ અમેરિકામાં કેવી રીતે આવવું, કે કઈ રીતના તમે અમેરિકામાં કામ કરી શકો છો, કઈ રીતના આગળ વધી શકો છો, અને બીજું મેડિસિન રિલેટેડ તમામ વસ્તુઓ આમની યુટ્યુબ ચેનલમાં આવવાની છે. શ્યામલભાઈ, તમને આવો વિચાર કેવી રીતના આવ્યો કે તમારે આ ટાઈપની ચેનલ ખોલવી જોઈએ? દાદા, હું હમણાં 18 વર્ષ પછી ઇન્ડિયા ગયો ફર્સ્ટ ટાઈમ. અને ઇન્ડિયા જ્યારે ગયો ત્યારે પપ્પાને જ્યારે હું મૂકીને આવ્યો હતો 18 વર્ષ પહેલાં, ત્યારે એક બી ગોળી નહોતા ખાતા. અને 18 વર્ષ પછી જ્યારે હું ઇન્ડિયા ગયો તો એમના ડ્રોવરની અંદર મેં 17 દવાઓ જોઈ. તો મેં પહેલો સવાલ એમને પૂછ્યો, મેં કહ્યું આ શેની દવા છે આટલી બધી? તો કે ઉંમર થાય દવા લેવી પડે. મેં કહ્યું તમને ખબર છે આ શેની દવા ક્યારે લેવાય? તો કે કલર જોઈને ખબર પડી જાય. તો મને શોખ લાગ્યો. મેં કીધું આ કલર જોઈને કેમ ખબર પડે? કેમ કે આજે ફાર્મસીમાં સ્ટોકમાં કદાચ પિંક ગોળી આવી હોય, આવતા મહિને તમે જાઓ તો એ સફેદ ગોળી થઈ જાય. આ પેટની ગોળી તમે માથામાં લઈ લો, માથાને દુખાવા માટે લઈ લો, અને માથાને દુખાવાની પેટ માટે લઈ લો, તો એની અસર કેવી થાય? આડઅસર થાય. બરાબર ને? એટલે મને થયું કે આ તો ખાલી મારા ઘરનો કિસ્સો છે. તો એવા કેટલા પરિવાર હશે કે જે આવું ખાલી કલર જોઈને ડિસિઝન લેતા હશે કે આ દવા આમ લેવાય કે આમ લેવાય. તો મને એમ થયું કે આપણે થોડું નોલેજ આપીએ, જે હું ભણ્યો છું, જે મારો અનુભવ છે, તો હું યુટ્યુબની અંદર શેર કરું, તો જેથી કરીને આપણી જનરેશનને ખ્યાલ આવે અને કિડ્સને બી ખ્યાલ આવે કે ભાઈ મા બાપની જ્યારે દવા હોય તો એને એવી રીતે ઓર્ગેનાઇઝ કરીને આપી શકે. એ રીતની થોડી વાતો કરશું. અને સ્ટુડન્ટ વિઝા પર હું અમેરિકામાં આવ્યો હતો અને 18 વર્ષથી હું રહું છું. તો મેં ઘણા બધા સ્ટુડન્ટો એવા જોયા છે જે આવ્યા છે અને એને પ્રોપર ગાઈડન્સ ન મળવાને કારણે એવા અટવાય છે બિચારા કે એક તો સાચી કોલેજ કેમ સિલેક્ટ કરવી એ નથી ખબર પડતી. ઘણી વખત સસ્તી કોલેજ શોધવા જાય છે તો ગ્રેજ્યુએટ થાય પછી જોબ નથી મળતી. ઘણી વખત બહુ મોંઘી કોલેજ સિલેક્ટ થઈ જાય છે જેની જરૂર નથી હોતી. તો એ બધી માહિતી હું આપણી ચેનલ ઉપર આપીશ. ઘણીવાર જે વિઝા એજન્ટ હોય એ મામું બનાવી નાખે કે તમારે આ કોલેજમાં ની ઓલી કોલેજમાં જવાનું અને મોટા પાયે કમિશન લઈ લે. 100% સાચી વાત છે. અમુક એજન્ટો તો તમને 2-2, 3-3, 4-4 I-20 લેવડાવે. જરૂર ના હોય તો બી લેવડાવી દે કે ભાઈ આ 4 તો લેવા જ પડશે. પણ હકીકતમાં તમારે એક જ I-20ની જરૂર હોય અને સીધું તમને કોલેજથી મળી જ જાય છે. એમાં કંઈ એજન્ટની જરૂર બી નથી હોતી. આ બધી ઇન્ફોર્મેશન હું તમને એમની ચેનલ છે વિદેશી દેશી નામની યુટ્યુબ ચેનલ જે ફેસબુકમાં છે ને યુટ્યુબમાં છે, એટલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી અમેરિકા રિલેટેડ ઘણી બધી માહિતી તમને આમની ચેનલમાં જોવા મળશે.